હેલો મિત્ર, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હોમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. મિત્રો, આજે એક ખાસ વાત જણાવું કે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને નિષ્ફળ જવું નથી. આ એક બધાના મનમાં હોય છે કે ભાઈ મારે નિષ્ફળ નથી જવું, સફળ જ જવું છે બધાને. પણ નિષ્ફળ વ્યક્તિ નથી જવું એવું તમે મનમાં ધારો છો ને, એટલે તો તમે પ્રયત્ન નથી કરતા. નિષ્ફળ પ્રયત્ન કરો તો જ ખબર પડે ને કે નિષ્ફળ જાવી કે ન જાવી. એટલા માટે પ્રયત્ન કરો. કોઈ પણ ધંધો હોય કે નોકરી હોય કે કોઈ પણ શીખવાનું હોય, જેમની અંદર તમે પ્રયત્ન કરો. પ્રયત્ન કર્યા પહેલા તમે વિચારી લો છો કે ભાઈ મારે નિષ્ફળ નથી જવું. નિષ્ફળ જાવી તો એટલે એના માટે તમારે શું કરવાનું છે કે ભાઈ 100% કોઈ પણ પ્રયત્ન કરો. નિષ્ફળ થવું, સફળ થવું એ તમારી મહેનત ઉપર છે. તમારી મહેનત જો ઓછી હશે તો તમારું રિઝલ્ટ એવું આવવાનું છે. બાકી તમે ગમે એ ફિલ્ડમાં ન જાઓ, જેની અંદર તમે 100% મહેનત કરશો તો નિષ્ફળ થવાનો ઓપ્શન આવશે જ નહીં. જે તમે પહેલાં નક્કી કર્યું નહીં, નિષ્ફળ નહીં જાઓ તમે. હવે આપણે આવશું આપણા કામ ઉપર. મિત્રો, આપણે એક પ્રોબ્લેમ આવે છે ને, જે બેઝિક લેવલની આપણે એક્ઝામ લીધી ને, બેઝિક લેવલમાં જે વસ્તુ આપણે પ્રોબ્લેમ આવે છે એનું આજે શટ આઉટ કરશું. આજ પછી એ પ્રોબ્લેમ હવે નહીં આવે. આપણે સૌથી પહેલાં આવે છે 10 કી. બેઝિક લેવલની 10 કી આપણી. તો 10 કી આપણી છે ને, આપણી આ 10 કી છે. બેઝિક લેવલની 10 કી આપણી કમ્પ્લીટ કરી નાખજો. 10 કી આપણા પેમ્પલેટમાં કમ્પ્લીટ આપેલી છે. આ 10 કીનો કમ્પ્લીટ થઈ ગયું. પછી આવે છે રન ઓલ ટાઈપના. હવે આમાં મેન છે ને રન ઓલ ટાઈપમાં, એમાં ખાસ ધ્યાન રાખવાનું. તો હું તમને જણાવું આની અંદર. જો આ સિંગલ રન છે, રન કેટલા આવે છે ટોટલ? સિંગલ રન, ટ્રિપલ રન, બેક સ્ટીચ, સ્ટેમ ટીસ. આ મોટિફ રન જે છે એ ક્રિએટ કરવાનો છે, એ આપણે મોટિફમાં સમજાવી દઈશું. પણ આ સિંગલ રન, ટ્રિપલ રન, બેક સ્ટીચ ને સ્ટેમ ટીસ, આ 4 રનને પરફેક્ટલી કમ્પ્લીટ કરવાના છે આજે આપણે. તો કઈ રીતના કે ભાઈ આ સિંગલ રન છે, પછી આ ટ્રિપલ રન છે, આ આપણો ટ્રિપલ રન, આ આપણો સિંગલ રન ઉપરનો, પછી આ બેક સ્ટીચ અને આ આપણું સ્ટેમ ટીસ. હવે જો રન તો બધાને ખબર છે કે રન આને કહેવાય, પણ રનની અંદર ખાસિયત શું છે, એનો મિનિંગ શું છે, એની તમને ડિટેલ્સ ખબર હોવી જોઈએ. તો આપણે ડિટેલ્સ લઈશું. આપણે ઈ દબાવવાનો, ઈ દબીને મશીન મૂકી દઈશું. સિંગલ રન છે ને સિંગલ વાર હાલે, એક સિંગલ તાર હાલે છે, એટલે એ સિંગલ રન કહેવાય એને. ઈ દબીને મશીન આમાં મૂકશું. એ જો કઈ રીતના હાલે છે, એક આગળ હાલ્યું, એક પાછળ હાલશે અને એક આગળ હાલશે. આ ત્રણ તાર હાલે છે, એટલે આને ટ્રિપલ રન કહેવાય છે. 3 વખત ચાલે એને ટ્રિપલ રન. બેક સ્ટીચ, બેક સ્ટીચ જોવો તમે, સેજ 3 વાર હાલે પણ ક્રોસમાં હાલે છે, નોર્મલ ક્રોસમાં હાલે. જુઓ આવી રીતના 3 વાર જ હાલે, ક્રોસમાં હાલે. બેક સ્ટીચની થિકનેસ થોડીક બને એમાં, કેમ કે રન ટ્રિપલ રનમાં 3 ટાંકા એક જ ટાંકા ઉપર પડે, અને આમાં ક્રોસમાં 3 ટાંકા પડી જાય. એટલે બેક સ્ટીચ આ રીતનું. બેક સ્ટીચની અંદર તમે છે ને ટાંકો લેન્થ મોટી કરી શકો. અહીં તમે 4.50 મેક્સિમમ કરી શકો, 4.50, અને લેન્થ મિનિમમ લેન્થમાં તે 4.50 જોવો લંબાઈમાં ટાંકો થઈ ગયો. એટલે બેક સ્ટીચ આને કહેવાય. સેજ ક્રોસમાં હાલે ને બેક સ્ટીચ કહેવાય. સ્ટેમ ટીસ, સ્ટેમ ટીસની અંદર છે ને પહોળાઈ વધારે હોય, 3 mm સુધીની પહોળાઈ હોય. જો આ 1 એટલે પહોળાઈ નાની, 2 એટલે પહોળાઈ મોટી, 3 એટલે મેક્સિમમ પહોળાઈની. આનું સ્પેસિંગ ફરે, પતલું થાય. 2 એટલે આછું, 1 એટલે ઘાટું, 0.50 એટલે એનથી ઘાટું. હવે એના એંગલ ફરે, 45 એંગલ એટલે આ એંગલ, પછી 25 એંગલ એટલે વધારે ક્રોસ થઈ ગયા,
50 એંગલ એટલે થોડાક સ્ટ્રેટ થયા, 90 એંગલ એટલે એકદમ સીધા થઈ ગયા. આ એંગલ ફરે. હવે તમે જુઓ, સ્ટેમ્પટીસની અંદર અત્યારે સિંગલ રન હાલે છે, એ બિન મશીન મૂકો સિંગલ વાર હાલે છે. એને તમે ટ્રિપલ કરી શકો તો 3 વાર હાલશે. તો જે ટાંકો છે ને એ 3 વાર હાલશે. જો એક વાર આગળ ગયો, પછી 3 વાર ઇન્જિન પડી ગયા, પછી આગળ ગયો 3 વાર. એટલે જે રનના પ્રકાર આપણે શીખવાડ્યા ને એની અંદર રન ખાલી આને કહેવાય ને, આ વસ્તુ નહીં, એની ડિટેલ્સ છે જાણજો, ખાસ જોઈ લેજો. ન સમજાય ને તો રનનું કામકાજ આપણું પૂરું થઈ ગયું. હવે આવશે પરફેક્ટ એંગલ. હવે કોઈ પણ પત્તી આપણી હોય, આ રીતના પત્તી છે આપણી, આ રીતના પત્તી છે, તો આ પત્તી જે રીતના હોય ને, એક આ પત્તી બનાવી નાખું, આ પત્તી બની ગઈ. જો આ વસ્તુ બની ને, અને મોટી થોડી કરી નાખું. હવે પરફેક્ટ એંગલ કોને કમ્બાઈન આપ્યું? પરફેક્ટ એંગલ જો એક એંગલ અહીંયા શેડે આપવાનું, એક આવી રીતના, એક આવી રીતના. આવી પત્તી હોય ને એને મેન, જો આ જે મેન એનું આ જે પોઈન્ટ આવે ને એ મેન આ જગ્યાએ ને એક આ જગ્યાએ, 3 પોઈન્ટ તો અહીંયા આપવાના. લાસ્ટમાં અહીંયા આ રીતના એંગલ પરફેક્ટ એંગલ કહેવાય. આ પરફેક્ટ એંગલ. જો ઘણી પત્તી આવી હોય, શેપ લઈ લેવી આપણે. આ રીતના શેપ તમે લઈ શકો છો. પછી થોડોક શેપ લઈ લેવી વ્યવસ્થિત. હવે આવી પત્તીના એંગલ કઈ રીતના આપવાના? તો મેન ખાસ તો છે ને આ શેડો ખાસ અહીંયા, અને 2 એંગલ આવી રીતના આમ, અને છેલ્લે અહીંયા. જેમ પત્તી ફરતી જાય ને એમ એંગલ આપવાના. 0.75. જેમ જેમ પત્તી ફરતી જાય એમ એંગલ આપતું જવાનું આપણે. એટલે પરફેક્ટ એંગલ આવી રીતના મુકાય છે. બેઝિક આઈએમપી. હવે જો બેઝિક આઈએમપી બધાને ખબર છે, કારણ બેઝિક આઈએમપી કહેવાય કે ભાઈ આ જમ્પનું ઓપ્શન છે, આ આપણે શોર્ટનિંગનો ટાંકા આપણા ખવાઈ જાય એનું ઓપ્શન છે, આ બે સિક્વન્સના છે. તો એને હવે પરફેક્ટ ડિટેલ્સમાં જાણશું કે આપણે બંધ મૂલ્ય રાખવા પડે છે. તો ભાઈ જો આ વસ્તુ જે છે, આ બંધ. હવે 2-3 વસ્તુ કરી નાખશું આપણે. આ જો આ ચાલુ રાખ્યું ને આપણે, આ શો કનેક્ટર, તો આ જમ્પ વધારે પડે છે, એટલે એ ખરાબ લાગે આપણે, ડ્રોઈંગમાં તકલીફ પડે, એટલા માટે આપણે એને દૂર કરવાના છે. એટલે એને બંધ કરી દીધું આપણે, શટ આઉટ થઈ ગયું. હવે આ વસ્તુ જે બ્લેક ડોટ છે ને આપણા, એના માટેનું છે આ વસ્તુ, શો ફંક્શન. એટલે બ્લેક ડોટ આનાથી બંધ થઈ જાય, અને આનાથી જમ્પ બંધ થઈ જાય. એ સિક્વન્સના પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે ને, સિક્વન્સ હોય ને તો સિક્વન્સ શો થાય, એટલે સિક્વન્સની અત્યારે આપણે જરૂર નથી. એટલે એ બ્લેક ડોટ બંધ થઈ જાય, એનાથી જમ્પ આનાથી બંધ થઈ જાય. પછી એલ લાઇનિંગ ચાલુ રાખ્યું હોય તો હા, નો ચાલુ રાખ્યું હોય તો બંધ કરી દેવાનું. બાકી ચાલુ રાખ્યું હોય તો હા. ડોટ ચાલુ કરવા છે આમાં, તો આ ડોટ પોઈન્ટ જે ચાલુ કરવો હોય તો એ પોઈન્ટ, આ એ જરૂર પડે તો પોઈન્ટ રાખવાના, નહીં તો નહીં રાખવાના. આ જાળી જે છે એ નડતી હોય તો કાઢી નાખવાની. આ માપપટ્ટી છે એ રાખવાની. હવે આ જુઓ, આ આપણું ઓટો જમ્પ છે. જ્યારે કોઈ પણ તમારી પત્તી હોય ને એ મોટી કરી હોય ને આપણે, તો આ ચાલુ હોય ને તો તમારું આ પહેલાં પ્રથમ સ્ટીચ બધા ખવાઈ જાય, પ્લસ આમાં દેખાય નહીં. એટલે આ વસ્તુ ટાંકો જે છે ને એ પડે નહીં, એની અંદર ટાંકો ન પડે. પરફેક્ટ ટાંકો ન લે, ખવાઈ જાય વર્ક આપણું, આટલા માટે એ બંધ રાખવાનું આવે છે. જો હવે કેવું પરફેક્ટ દેખાય.
અને આ વસ્તુ જે છે ને, આ વસ્તુ ચાલુ રાખો ને તો એ જો તમારે ઇનપુટ એની પત્તી બનાવી હોય ને, જો આ પત્તીમાં બનેલું છે ને, એટલે બધામાં અમુક ટાઈમે નોય બને. જો આ જે છે ને, આ વર્ક ખવાઈ ગયું છે, અધૂરું ઝિગઝેગ ટાઈપનું થઈ ગયું શોર્ટનિંગમાં. આમાં હવે તમે આમાં ચાલુ કરી દો, જો એ બંધ કરી દો ને, એટલે જો હવે પરફેક્ટ થઈ ગયું. હવે તમે એંગલ આપી દો આને, એંગલ આપી દો એટલે પ્રોબ્લેમ ન આવે. જો આમાં ખવાઈ ગયેલી પત્તી છે, જો ખવાઈ ગઈ આ જગ્યાએ, અહીંયા પરફેક્ટ થઈ ગઈ. એટલે જે આ ખવાઈ ગયેલું વર્ક છે ને, એ એમાં આવે. એ ચાલુ રાખો ને તો, એટલે આપણે આને બંધ કરી દેવાની. જો આ બંધ કરી દેવાની, પછી એંગલ આપી દેવાના આવી રીતના. એટલે એ વસ્તુ એટલે બંધ કરવામાં આવે છે. રેડી? જો આ પરફેક્ટ થઈ ગઈ. આ વસ્તુ બંધ કરવાની, આ બંધ કરવાનું. ઓટો જમ્પ અને શોર્ટનિંગ આ બે બંધ રાખવાના, બાકીનું ચાલુ રાખવાનું. આ લાલ બે બંધ રાખવાના. ઓટો અંડરલાઈન ને આ સ્માર્ટ વાળું એ બે બંધ રાખવાના. આ બે ચાલુ રાખવાના. ચાલુ એટલે રાખવાના આવે છે આમાં કે જો આ જે આપણું એલ લાઈન ચાલુ કરો, એલ લાઈનની બહાર જો ઓવરલેપિંગ વહી ગયું, આ જોયું ઓવરલેપિંગ, તો એ આના હિસાબે છે. આટલું તો ઓવરલેપિંગ રાખવાનું છે ફરજિયાત. જો આના હિસાબે છે. જો આ શું છે આપણે પુલ કમ્પોઝિશન, પુલ કમ્પોઝિશન છે ને, આ એના માટેનું છે. એટલે આ વસ્તુ જે ચાલુ રાખો ને તમે, તો આ લાઇનિંગની બારું હોઈ જાય. એટલે આપણે એટલું ઓવરલેપિંગ રાખવી ને તો વર્ક બનવામાં આપણે વાંધો ન આવે. એટલે એને કટ ટુ કટ નહીં રાખવાનું. અને આ વસ્તુ જે છે ને એ છૂટું છૂટું કરી નાખે. જો આ ભેગું ભેગું હોય તો એને છૂટા પાડી દે, છૂટા છૂટું થઈ જાય એમથી. એટલે છૂટું વર્ક થઈ જાય એટલે મસ્તીનું ફેલાઈ ગયેલું પરફેક્ટ લાગે ને, એટલા માટે એ છે. એટલે આ વસ્તુ એના માટે યુઝેબલ છે. આ વસ્તુનો યુઝ પુલ કમ્પોઝિશન છે. એટલે એ લાઇનિંગની બારું તમારું વર્ક શેષ બતાવે આપણને, એના માટે છે. રેડી? આ આપણું બેઝિકનું મિનિંગ છે ટોટલી, કે ભાઈ બેઝિક બંધ કરવાના ચાલુ રાખવાના એ છે, પણ એનું કારણ શું, તો એ આ. હવે આવશે ડિઝાઇનમાં ઓપન કરવાની 5 રીત આપણી. તો એ 5 રીત તમને કહી દઉં કે ભાઈ, પહેલી આપણી રીત છે કંટ્રોલ ઓ. કંટ્રોલ ઓ થી ડિઝાઇન તમે લઈ શકો. કંટ્રોલ ઓ કરો ને, જો ડિઝાઇન કોઈ બી હોય તો તમારી ડિઝાઇન ખોલે. ઈ ડ્રાઈવમાં જેમાં ડિઝાઇન હોય ને એમાં જવાનું. જેમાં ડિઝાઇન છે આપણી જોઈ લઈએ પહેલા. કોઈ બી એક ડિઝાઇન આપણે આ સેવ જ કરી નાખી લ્યો ને, કારણ કે આમાં ડિઝાઇન નથી. જો આપણે આ ડિઝાઇન સેવ કરી ડેસ્કટોપમાં, હવે આને ક્લોઝ કરી નાખ્યું. કંટ્રોલ ઓ, જો આ ડેસ્કટોપમાં ડિઝાઇન આવી અને પકડીને ઓપન કરવાની, આપણી ડિઝાઇન ખુલી ગઈ. બીજી રીત છે આપણી ફાઇલમાં જવાનું, આને ક્લોઝ કરી નાખું. ફાઇલમાં જવાનું, ઓપનમાં જવાનું, ડિઝાઇન ઓપન કરવાની, આ બીજી રીત. ત્રીજી રીત છે ડાયરેક્ટ આપણી આ ઓપનની બહાર જ તે ઓપ્શન આપ્યું છે, એને ક્લિક કરીને ઓપન કરવાનું. ચોથી રીત ડાયરેક્ટ ડેસ્કટોપમાં વયા જાઓ, એમાં આને પકડીને એન્ટર આપવાનું, ડિઝાઇન ખુલી જાય અને પાછળ નીકળી જાઓ. પાંચમી રીત છે આને પકડવાની,
ખેંચીને અને સોફ્ટવેરની વચ્ચે ચાલુ થઈ જાય એટલે વચ્ચે મૂકી દેવાની. પ્રેસ જ રાખવાનું, પ્રેસ અંદર મૂકી દેવાનું આપણે. એટલે આ વસ્તુ તમારે થઈ ગઈ. ડિઝાઇન ઓપન કરવાની 5 રીત છે અને 5 તમને જણાવી દીધી છે. હવે આપણે ફોટો લેવો, સોફ્ટવેરમાં ફોટો લેવો, કેટલી રીતથી ફોટો લઈએ એ જોઈએ આપણે. તો કે ભાઈ ફોટો લેવો હોય તો આપણે સમજી લો કે ભાઈ આ ડિઝાઇનનો ફોટો લેવો છે ફૂલડાનો, તો ઇમેજમાં જવાનું, કંટ્રોલ એન કરી નાખું. ઇમેજમાં જવાનું, ઇન્સર્ટ ફાઇલમાં જવાનું, ડેસ્કટોપમાં નીચે ઓલ ફાઇલ. આ ડિઝાઇન આપણી આપણો સ્ક્રીનશોટ પાડેલો છે એ જોઈ લઈએ. 16 આ ઓપન થઈ ગઈ. ઇમેજમાં ગયા, ઇન્સર્ટ ફાઇલમાં ગયા, ઓલ ફાઇલમાં ડાયરેક્ટ આવી ગઈ. રેડી. હવે આપણે આવશે, ફરીથી આપણે નીકળી ગયા. હવે આપણે ફોટામાં વયા જઈશું. ફોટામાં વયા ગયા એટલે આપણે ફોટાને ઓપન કરવાનું. ઓપન કર્યો, રાઈટ સાઈડ ક્લિક કરવાની, કોપી કરવાની. કોપી કરીને સોફ્ટવેરમાં વયા ગયા, કંટ્રોલ વી પેસ્ટ. આ બીજી રીત. પછી ત્રીજી રીત આપણે આપણા ટેલિગ્રામ ઓપન કર્યું, ઓપન કરીને ફોટાને કોપી મારવાનું. ફોટાને કોપી મારીને પછી સીધું આપણે પેસ્ટ કરી દેવાનો. અને ચોથી રીત અલ્ટર GI અહીંયા ઓલ કરી નાખવાનું. ડેસ્કટોપમાં જઈને આપણો ફોટો ઓપન કરી નાખવાનો. 4 રીત આપણી કમ્પ્લીટ થઈ ગયા. આ આપણું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે છે ને સ્ક્રીનશોટ હું લેવો પાડવો જોઈએ. તો કે ભાઈ જો આ અત્યારે આપણે ડિઝાઇન છે સનફ્લાવરની, એ સનફ્લાવરની આપણે ફોટો ખોલવો છે તો એ આવશે નહીં. ડેસ્કટોપમાં જવાનું, સનફ્લાવરમાં ઓકે આપ્યું. જો આવી રીતના ફોટો ખુલે નહીં. આ ફોટો ન ખુલે, એરર આવે અથવા એમ્પલી બતાવે, એના કારણે થઈને તેને સ્ક્રીનશોટ પાડવો પડે. તો હવે આને સ્ક્રીનશોટ પાડવાનો, ફોટાને ખોલવાનો, ખોલીને પછી આને સર્ચ બારમાં એસ અને એન લખવાનું. એસ અને એન સ્નીપિંગ ટૂલમાં ન્યૂમાં જવાનું. આટલો ફોટો પાડી લેવાનો. જો અડધો પાડવો તો અડધો. ફાઇલમાં જઈને સેવ એઝ મારીને ડેસ્કટોપમાં સેવ મારી દો. આમાં ન્યૂ લખું, નામ ન્યૂ. હવે તમારો ફોટો ઇમેજમાં, ઇન્સર્ટ ફાઇલમાં, ઓલ ફાઇલમાં, ડેસ્કટોપમાં અહીં ન્યૂ સર્ચ કરવાનું. આવી ગયો ફોટો આપણો. આવી ગયો ફોટો અડધો. આપણે જે સ્ક્રીનશોટ પાડ્યો હતો એ આપણે ખુલી ગયો. ફોટો ન ખુલે તો સ્ક્રીનશોટ પાડવાનો છે, એ આપણે કરી નાખ્યું. હવે કેપ્ચર ફાઇલ એ છે જેમ કે આ ડિઝાઇનને આપણે કેપ્ચર ફાઇલ બનાવી છે આટલું જ તે. રેડી. તો 4 બુટ્ટા જ આવશે. ફાઇલમાં જવાનું, ડિઝાઇન કેપ્ચરમાં જવાનું, અહીં સેવ એઝમાં, અને અહીં BMP ફાઇલ કરી નાખવાની. JPG ફાઇલ કરો તો હાલે ને BMP ફાઇલ એ હાલે. ઓકે આપી દેવાનું અને ડેસ્કટોપમાં સેવ કરી નાખવાનું ન્યૂ ટુ. હવે શું કરવાનું? આ એનો ફોટો પડી ગયો, આ ફોટો પડી ગયો, આટલો જ ફોટો. જેટલી ડિઝાઇન હોય ને એવડો ફોટો પડી જાય. આ આપણી કેપ્ચર ફાઇલ છે. અને હવે આ ફોટો હોય તે આપણે બનાવી એકવી ખરા. ફોટો ગમે એને શેર કરી એકવી. ઓલી ડિઝાઇન શેર ન થાય, વોટ્સઅપમાં ફોટો શેર થાય કે આ ડિઝાઇન છે શોર્ટમાં. એટલે કેપ્ચર ફાઇલ એટલે ઉપયોગી છે કે ડિઝાઇનનો ફોટો કન્વર્ટ થઈ જાય અને ફોટો આપણે વોટ્સઅપમાં મૂકી એકવી કે ભાઈ આ ડિઝાઇન છે. હવે આવશે સ્પેસિંગ સેવ કઈ રીતના કે જે ભાઈ સોફ્ટવેર આપણે આખો ઓપન કર્યો તો પહેલાં છે ને આપણે બધું સોફ્ટવેર હરખો કરી નાખવાનો. Shift G, આ 2 ઓપ્શન બંધ કરી દેવાના, આ 2 ઓપ્શન બંધ કરી દેવાના. સ્પેસિંગમાં રન છે એ 18નો ટાંકો, સાટીન જે છે એ 0.75 કરી નાખો. પછી સ્ટેમ્પટીસ છે એ આપણું 3 કરી નાખો, અહીં 1 કરી નાખો, અહીં 45 બરોબર છે.
બેક સ્ટીચ છે 4.5 કરી નાખો, 4.5 ઓકે આપી દો. આ બધું થઈ ગયું. સાટીન ને પેસિંગ ને ટાટા મીનું કરવું હોય તો એ કરી નાખો. ટાટા મી આમાં 0.85 5 1 સાટીન લઈ લો 0.75. હવા આપી દેવાનું. સેવ ઓલ ઓબ્જેક્ટ. ઓકે ઓકે. આ આપણું સ્પેસિંગ સેવ થઈ ગયું. સોફ્ટવેર હરખો થઈ ગયો આપણો. રેડી? હા, એ તમને કમ્પ્લીટ આવડી ગયું. સર્કલ અને સ્ટાર. સર્કલ જો માઉસ છે ને, માઉસ એમાં લેફ્ટ અને રાઈટ કી આવે. લેફ્ટ કીથી ટચ કરો અને આમાં જાઓ તો સર્કલ બન્યું, અને રાઈટ સાઈડથી ક્લિક કરો અને રાઈટ સાઈડથી ડ્રો કર્યું તો સ્ટાર બને. એટલે સ્ટાર અને સર્કલ આવી રીતના બને છે. રેડી? હવે ઇમેજ ક્રોપ. ઇમેજ ક્રોપ કઈ રીતના થાય કે ભાઈ ઇમેજમાં જવાનું, ઇન્સર્ટ ફાઇલમાં જવાનું, અહીંયા ઓલ આપણે ફોટો આપણો ખોલવાનો. આ આપણે ફોટો ખોલ્યો હમણાં લીધો એ. હવે આને આપણે બે જ જોતા છે ને બે નથી જોતા આપણે, તો આને ક્યાં જવાનું? ઇમેજમાં જવાનું. ઇમેજમાં જઈને ક્રોપમાં જવાનું. ક્રોપમાં જઈને જેટલો ફોટો રાખવો છે એટલો જ રહેવા દો, બાકીનું ક્રોપ થઈ ગયું. આ વસ્તુ ક્યારે બે ઇમેજ ડબલ ઇમેજનું સેટિંગ કરતા હોઈએ, આપણે ફોટો સેટ કરતા હોઈએ ત્યારે આપણે છે ને ઇમેજ ક્રોપ કરી નાખવી. વધારાનું આપણે ગ્રાફિક્સમાં લોડ લે, સોફ્ટવેરમાં લોડ લે તો એ ડિલેટ એટલે મારવું પડે. એટલે ક્રોપ સિસ્ટમ એ છે ઇમેજની. હવે આવશે કીપરન. કીપરન એટલે શું કે કીપરનમાં આપણે જો આ છે એન્ટર આવ્યું. હવે આપણે આ રન છે આપણું, આ વસ્તુ આપણી છે ને, આ રાઉન્ડ બનેલું છે. હવે આની અંદર આપણે સાટીન પૂરવું છે તો આપણે સાટીન પૂરી નાખશું. આની અંદર પકડીને સાટીન પૂરી નાખ્યું. ઝીગઝેગ છે અને સાટીન કરી નાખશું. થઈ ગયો સાટીન. પણ આની અંદર મારે આઉટિંગ રાખવી છે. આઉટિંગ જો રાખવાની થાય તો એની અંદર કાયદેસર કીપ રન ચાલુ રહેવો જોઈએ. તો આપણે કીપ રન ચાલુ કરી દેવી અને હવે આપણે એને કમ્બાઈન કરી નાખવી સાથે. આ વસ્તુને એંગલ આપી દઈએ. હવે તમે જો આની અંદર રન રહ્યો દો, આ કીપ રન કહેવાય. બધામાં રન પડશે. આ ચાલુ રાખો ને તો, બંધ રાખો તો રન નહીં આવે. એને ઉપર લાવવા માટે કંટ્રોલ એક્સ. કીપ રનનો મતલબ આ છે. હવે રિંગ બનાવશું આપણે. જો રિંગ બનાવતી વખતે આને ટચ કરવાનું. પહેલા તો બે વાર એન્ટર. આમાં રિંગ જાઓ છેલ્લેમાં 2 વાર ટીક કરવાનું, પછી પાછું માઉસથી નીચે લઈ જવાનું, 2 વાર એમાં ક્લિક કરવાનું. આ આપણી રિંગ બનશે. ફરીથી જવાનું, પહેલા આની અંદર 2 વાર ક્લિક કરવાનું અને અંદર જઈને પાછું 2 વાર ક્લિક કરવાનું. એટલે આપણી પરફેક્ટ રિંગ બની જશે. હવે ઇફેક્ટ ઓલ ટાઈપ. ઇફેક્ટ ઓલ ટાઈપ એટલે હું તમને કહું ને, જો આ વસ્તુ જે છે એને રનમાં કન્વર્ટ મારીને કમ્બાઈન કરીને આને સાટીન કહેવાય. સાટીનની અંદર હંમેશા સીધા ટાંકા પડે. એક સાટીનને ઓળખવા માટે સીધા ટાંકા પડે. બીજી ઇફેક્ટ ટાટામી. ટાટામી જો આવી રીતના ઝીણા ઝીણા ટાંકા પડી જાય છે એમાં બહુ બધા, અને ટાટામી ઇફેક્ટ કહેવાય. હવે મોતી ફિલમાં આ રીતના સોકડી પડી જશે. ઝીગઝેગ. સાટીનનો મોટો ભાઈ એટલે એ ઝીગઝેગ. અને આછું કરી નાખો એટલે સાટીન થઈ જાય, ઝીગઝેગ થઈ જાય. અને હવે આપણે ઈટીસ છે ને હંમેશા આ રીતના રન હોય ને તો એ એક સિંગલ રન આવી રીતના પડપડ કરે, એને ઈટીસ કહેવાય. આ આપણે ઇનપુટ સીમાં કામ લાગે છે. ઇનપુટ સીથી એનું લુક વાઇઝ સારું આવે. સાટીન, ટાટામી, મોતીફિલ, ઈટીસ. પ્રોગ્રામ સ્પ્લિટ એકવાર લઈ લઈએ. એની અંદર ઇફેક્ટો જોવા મળે છે બહુ બધી ઇફેક્ટો છે. આ છે એકવાર નજર મારી જોવું પ્રેક્ટિસ કરીને. બસ આ આપણી ઇફેક્ટો છે. હજી એક ઇફેક્ટ આવશે આની અંદર, જે સાટીનની અંદર ઓટો સ્પ્લિટ. જો એ ટાટામી જેવું લાગે આપણને, પણ ઝીણા ઝીણા ટાંકા સાટીનમાં પડી ગયા છે એટલે આનો ઓટો સ્પ્લિટ ઇફેક્ટ કહેવાય છે. પછી
બસ આ ઇફેક્ટ થઈ ગઈ. એક જગડ ઇફેક્ટ છે આપણી, એ ઇનપુટ એમાં બને ખૂણો ખૂણો અને આને એવી રીતના કરી નાખવાનું. આને જગડ ઇફેક્ટ આમાં આવે, આમાં ક્લિક કરવાનું એટલે આવી રીતના એ અપડાઉનમાં ટાંકા બની જાય. આ એક ઇફેક્ટ છે, જગડ ઇફેક્ટ કહેવાય એને. બસ આટલી ઇફેક્ટથી આપણે માર્કેટમાં કામ કરવાનું હોય અને એ સિમ્પલ વસ્તુ છે, તમને આવડી જ જશે. એકવાર મહેનત કરશો ને એકવાર જોશો ને ટ્રાય કરશો ને એટલે આવડી જશે. એક કાઉન્ટર ઇફેક્ટ લઈ લઈએ, એ ઇનપુટ એમાં જ આવી જાય છે. ખૂણો ખૂણો, ગોળ ગોળ અને ખૂણો ખૂણો. અને કાઉન્ટરમાં લઈ લો, કાઉન્ટર ઇફેક્ટ. કાઉન્ટર ઇફેક્ટને ટાંકો આપી દો 2 નો 3 નો. આ ઇફેક્ટ કાઉન્ટર ઇફેક્ટ કહેવાય. જો આ રીતના કાઉન્ટર ઇફેક્ટ કહેવાય. આ ઇફેક્ટ કાઉન્ટર ઇફેક્ટ કહેવાય. અને એક ઇનપુટ સી બનાવો, એની અંદર સનો ટાંકો કરી નાખો, એમાં કોયલ બનાવી નાખો, કોયલ. જો આ એક ઇફેક્ટ જ છે, પણ આ કોડિંગની ડિઝાઇનમાં કામ લાગે છે. મેન આપણી મલ્ટીની અંદર આ ઇફેક્ટ છે, કાઉન્ટર ને ઈટીસ ને જગડ ને સાટીન ને એ બધી ઇફેક્ટ તમને સમજાઈ ગઈ. હવે ઘણી વખત કેવું બને છે કે આપણે આ જો કમ્બાઈન કરવાનું બોક્સ આપણું ખોવાઈ ગયું છે. હવે મારે કમ્બાઈન કરવું છે, રન પડ્યો, આની અંદર સાટીન મૂકવું છે પણ સાટીન જડતું નથી. હવે આ કમ્બાઈનનું ઓપ્શન ગયું ક્યાં? ઘણા બધાને પ્રોબ્લેમ આવો આવે છે કે ભાઈ કમ્બાઈનનું ઓપ્શન ગયું ક્યાં, કમ્બાઈનનું ઓપ્શન ક્યાંથી આવે, કેમ આવે, કઈ રીતના આવે. તો તમારે કાંઈ નહીં કરવાનું, વ્યૂમાં વહી જવાનું, નીચેથી બીજું ટૂલબારમાં જવાનું, શાપિંગ કરીને જે છે ને એને ઓકે કરી નાખવાનું. ઓકે એટલે આવી ગયું, આ મૂકી દો એને. હવે આને પકડીને આની અંદર કમ્બાઈન આપી દો એટલે આ કમ્બાઈન થઈ જશે. કોઈ પણ ટૂલબાર આની અંદર ખોવાઈ ગયો હોય તો વ્યૂ બાય ટૂલબારમાંથી આવી જશે. આ ટૂલબાર જાણવાનું ઈ છે. આઈ હોપ તમે આ પરફેક્ટ સમજી ગયા હશો. અને જો હવે લાસ્ટમાં જે છે ને એ આપણી 13 ડિઝાઇન છે, એ ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે. હવે આ તમને જે નથી સમજાણું ને આની અંદર, તો એકવાર રિટર્ન વળીને જોઈ લેજો, તમને ટોટલી વસ્તુ કમ્પ્લેટ સમજાઈ જશે. અને પછી ન સમજાય તો બીજી વાર કે ત્રીજી વાર એકવાર રિટર્ન કરીને જોઈ લેજો, 100% તમને સમજાઈ જ જશે. અને આની અંદર પાસ થઈને આગળ હજી વધવાનું છે આપણે. એટલે બધા મિત્રોને એક ખાસ નમ્ર વિનંતી છે કે કાલની ડેટમાં આ બધી વસ્તુ કમ્પ્લીટ કરી નાખે, નકર તમે ક્યાંક ને ક્યાંક તમારો ભાઈબંધ આગળ થઈ જશે અને તમે પાછળ રહી જશો. આઈ હોપ તમને બધું સમજાઈ ગયું છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો. અને આગળ તમારે જે હું કરવું છે એનું મને એક એડવાન્સ જણાવી દેજો કે ભાઈ મારે આની અંદર રિક્વાયરમેન્ટ છે, તમે આ ટાઈપનું કરો, આ કોન્સેપ્ટ કરો, એટલે આપણે એનું ડેવલપિંગ કરશું. રેડી? થેન્ક યુ મિત્રો. મહેનત કરવા માંડો, મહેનતનું ફળ તમને 100% મળશે. રેડી? થેન્ક યુ.